કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો દિવસ એટલે લાભ પાંચમનો દિવસ. આજે માં સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, આપણા માતા પિતાનું સ્વપ્ન રહેલું છે, આપણું સ્વપ્ન રહેલું છે કે મારે એક દિવસ આ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી છે અને સ્વપ્ન જે જોયેલા છે એ પૂરા કરવા છે, નામ રોશન કરવું છે. તો મિત્રો, મહા સરસ્વતીને એવી પ્રાર્થના છે કે તમે જે સ્વપ્ન જોયા છે આ નવા વર્ષમાં પૂરા થાય અને એ સાથે જ તમારા જીવનમાં એક નવો ઉત્સાહ ભરી દે. તો મિત્રો, આજે આ નવા ઉત્સાહ સાથે જ આજના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે જે કરંટ અફેર્સના મુદ્દા પર ચર્ચા કરવાના છીએ, પ્રથમ જોઈએ તો પન્ના બાયોસ્ફિયર રિઝર્વ. તાજેતરમાં આને જે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વનો જે દરજ્જો હોય છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. એ સાથે જે મધ્યપ્રદેશનો ત્રીજો બાયોસ્ફિયર રિઝર્વ બનેલું છે. તો આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. સેકન્ડ મુદ્દો છે આઈએનએસ વાગીર. તો આઈએનએસ વાગીર શું છે અથવા આ શ્રેણીની કઈ કઈ અલગ અલગ શિપમેન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજું છે સરના આદિવાસી માટે ઝારખંડમાં પૃથક ધાર્મિક કોડ. થોડા વર્ષ પહેલા પણ આના ઉપર વાત આવી હતી. ઇન શોર્ટ કે 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ, એનું જે રિઝલ્ટ આવ્યું કે કેટલી વસ્તી છે કયા વિસ્તારમાં છે, ત્યારે આની વાત આવી હતી. ફરી 2021ની વસ્તી ગણતરીની ધીરે ધીરે હવે શરૂઆત થવાની છે. તો 2021ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને સરના આદિવાસી માટેનો મુદ્દો રહ્યો છે અને ખૂબ મોટા પાયે ઇમ્પોર્ટન્ટ છે. તેના ઉપર આપણે ચર્ચા કરીશું. ચોથો અગત્યનો મુદ્દો છે અમૂલ બાસ. બાદને લઈને પણ હમણાં ભારત સરકાર અલગ અલગ યોજનાઓ બધું શરૂ કરેલા છે. તો મિત્રો, આપણે આ 4 પોઈન્ટ એઝ યુઝ્યુઅલ શરૂ કરીએ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન જોઈએ. પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર આપ્યો છે. આનો સાચો આન્સર આવશે ડેલહાઉસીના સમયમાં. જે કહેવાય ને કે જાહેર બાંધકામ ખાતું હતું એ ડેલહાઉસીના સમયમાં સ્થાપિત થયું હતું અને ત્યાંથી એક્ટિવેટ થયેલું હતું. બીજો એક પ્રશ્ન પૂછેલો હતો કે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? બીજો અહીંયા 2 ઓપ્શન તમને થોડોક ડાઉટ લાગે કે શ્રીમતી એની બેસન્ટ આવે અથવા તો શ્રીમતી સરોજિની નાયડુ આવી શકે. પણ અહીંયા ખાલી એવું પૂછેલું છે પ્રથમ મહિલા. તો જ્યારે પ્રથમ મહિલા એવો પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો સાચો આન્સર થશે શ્રીમતી એની બેસન્ટ. હવે જ્યારે અહીંયા એવું લખ્યું કે પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ કોણ હતા, તો ત્યારે આન્સર થઈ જશે શ્રીમતી સરોજિની નાયડુ. પણ અહીંયા તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો મિત્રો યાદ રાખજો, શ્રીમતી એની બેસન્ટ હતા. અને ભારતીય પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો શ્રીમતી સરોજિની નાયડુ હતા. હવે એક વિદ્યાર્થી મિત્રએ પૂછેલું હતું કે સર, તમે જે પ્રશ્ન કરાવો છો પૂછાય છે કે શક્યતા રહેલી છે? તો મિત્રો, આમાંથી તમે ઇવન છેલ્લા કેટલાક વર્ષના પેપર સોલ્વ કરશો ને તો અંદાજ આવશે કે મોસ્ટલી આમાંથી બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અથવા તો અલગ અલગ સ્તરે જે પૂછવાની શક્યતા રહેલી છે. જેમ કે આ ઇવન પ્રશ્ન છે, લોટ ઓફ ટાઈમ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે આપણે શું કરીએ છીએ કે ડેલી ટુ ડેલી જે પણ પ્રશ્ન પૂછાઈ જતા હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ રહેલા છે, કરંટ અફેર્સને ધ્યાનમાં રાખી, હિસ્ટ્રીને ધ્યાનમાં રાખી, તો એ તમામ પ્રકારના આપણે પ્રશ્ન લઈએ છીએ જેથી કરીને રોજ બે પ્રશ્ન કરીને તમારે ઘણા બધા પ્રશ્નની તૈયારી થઈ જાય. તો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે આ પ્રશ્નો, તો એના ઉપર ધ્યાન આપવા માટે વિનંતી છે. તો એ સાથે આજના જે 2 પ્રશ્નો છે મિત્રો, કે તાજેતરમાં કયા દેશ દ્વારા 6G ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલ છે? જુઓ, ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. હજી તો દુનિયામાં 5G ની વાત ચાલી રહી છે. 5G ક્યારે આવશે, 5G ફોન આવે છે કે શું? તો 5G ની વાત કરી રહ્યા છીએ. એવામાં એક દેશે 6G ઉપગ્રહ લોન્ચ પણ કરી દીધો છે. તો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ બની જશે. અને તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. જાપાન છે, ફ્રાન્સ છે, ચીન છે અને રશિયા છે. તો 4 દેશમાંથી કયા દેશે 6G ઉપગ્રહને લોન્ચ કરી દીધો છે? આજનો આ પ્રશ્ન છે. સેકન્ડ પ્રશ્ન જોઈએ મિત્રો. હૈદરપુર આર્દ્રભૂમિ વેટલેન્ડ ક્યાં આવેલ છે? આર્દ્રભૂમિ, જેને આપણે વેટલેન્ડ પણ કહીએ છીએ, એ ક્યાં આવેલ છે? હવે જો લાસ્ટ ટાઈમ જે હમણાં યુપીએસસી લેવાની મિત્રો, એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો, આના ઉપર એક ફોકસ રાખીને 3-4 પ્રશ્નો ઇવન પૂછી લીધા હતા. તો ધીરે ધીરે કહી શકાય કે ગવર્મેન્ટનો ટ્રેન્ડ જે રહેલો હોય છે કે આ પ્રકારે જ પ્રશ્ન આવે છે, એનો અંદાજ લગાડવો અઘરો છે. પણ આપણે હંમેશા એક કોશિશ એવી કરવાની કે જે પણ કરંટમાં ચર્ચામાં આવે છે, કરંટ અફેર્સની અંદર રહે છે, એ બધી જ વસ્તુને વ્યવસ્થિત તૈયાર કરી લેવી. તો આ રીતના જો અત્યારે આર્દ્રભૂમિ જે હૈદરપુર છે કરંટમાં આવેલ છે, તો પૂછી શકે છે કે કયા રાજ્યમાં આવેલ છે.
તો તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. એક છે ઉત્તરાખંડ, સેકન્ડ છે ઉત્તર પ્રદેશ, ત્રીજું છે બિહાર અને ચોથું છે હિમાચલ પ્રદેશ. તો આ 4 માંથી કયું રાજ્યમાં હૈદરપુર આર્દ્રભૂમિ વેટલેન્ડ આવેલ છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ મિત્રો આજનું આપણું ડિસ્કશન હવે શરૂ કરીએ. તો પ્રથમ છે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ. શા માટે કરંટમાં આવ્યું છે પ્રથમ તો એ જાણવું જોઈએ. તાજેતરમાં યુનેસ્કો, ફૂલ ફોર્મ શું થશે? યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો ફૂલ ફોર્મ ને પણ યાદ રાખજો. તો તાજેતરમાં યુનેસ્કોએ પોતાના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ એની અંતર્ગત પન્ના બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જેને પીઆરબી કહીએ છીએ એને સમાવિષ્ટ કરેલ છે. એટલા માટે આખો મુદ્દો છે એ કરંટમાં આવેલ છે. તો મિત્રો આપણે બાયોસ્ફિયર રિઝર્વ પર આપણે ટોટલી માહિતી મેળવશું. પહેલા તો જોઈએ પીઆરબી. તો પીઆરબી જે છે એટલે કે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ છે એ મધ્યપ્રદેશની અંદર પંચમઢી અને અમરકંટક પછી ત્રીજું રિઝર્વ છે, યાદ રાખજો. એટલે કે મધ્યપ્રદેશમાં ઓલરેડી 2 બાયોસ્ફિયર રિઝર્વ હતા. એકનું નામ છે પંચમઢી અને એક છે અમરકંટક. મધ્યપ્રદેશમાં આ 2 પછી જો કોઈ નવું ત્રીજું બાયોસ્ફિયર રિઝર્વ હમણાં ડિક્લેર થયું હોય તો યાદ રાખજો એ પન્ના બાયોસ્ફિયર રિઝર્વ રહેલું છે. 1981 આ રિઝર્વ છે એ સ્થપાયેલો. તો યાદ રાખજો 1981 ની સાલમાં આ રિઝર્વ પન્ના અને છતરપુર જિલ્લામાં આશરે 540 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. એટલે કે 1981 આ રિઝર્વ સ્થપાયેલું હતું. એ સાથે જ કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે તો કે 540 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. ઘણી વખત એવું થાય કે શું આવા આંકડા પર્ટિક્યુલરલી પૂછી શકે છે કે 540 ચોરસ કિલોમીટર? મિત્રો પર્ટિક્યુલરલી ના પૂછી શકે કે 540 છે 544 છે, પણ હા 2 થી 3 જે અલગ અલગ બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એનો ક્રમ પૂછી શકે કે આ સૌથી મોટું છે, આ સૌથી નાનું છે. તો એટલા માટે જ્યારે પણ આ પ્રકારના બાયોસ્ફિયર રિઝર્વ, વેટલેન્ડ અથવા તો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન કરંટમાં આવે છે તો એનો વિસ્તાર અંદાજિત ધ્યાનમાં રાખવો જરૂરી છે. જેમ કે અહીંયા તમે ધ્યાનમાં રાખી શકો કે ભાઈ પન્ના જે છે બાયોસ્ફિયર રિઝર્વ આશરે 500 ની આસપાસ કંઈક ચોરસ કિલોમીટર છે એટલામાં ફેલાયેલો છે. તે મધ્યપ્રદેશના ઉત્તરી ભાગમાં વિંધ્યા પર્વત શ્રેણીમાં સ્થિત છે. પર્વત શ્રેણી પણ ઇમ્પોર્ટન્ટ છે કે સાતપુડા છે, વિંધ્યા છે કે કઈ પર્વત શ્રેણી છે? તો યાદ રાખો વિંધ્યાચલ પર્વત શ્રેણી છે એનો ઉત્તરનો જે ભાગ આવે છે ત્યાં આ પન્ના બાયોસ્ફિયર રિઝર્વ છે આવેલો છે. આના સિવાય જોઈએ તો કેન નદી જે છે એ રિઝર્વના મધ્યમાંથી પસાર થાય છે. જો કેન અને બેતવા થોડા સમય પહેલા પણ કરંટમાં હતી, અત્યારે ફરી એની વાત આવી છે. કેન અને બેતવા આ બંને નદીને ઇન્ટરલિંક કર્યું છે, બંને નદીને જોડવાની છે. તો આ જે જોડાણ રહેલું છે ને બંને નદીનું એ પણ આ પરિયોજનાની અંદર સ્થિત છે, એટલે કે આની અંદર સમાવેશ છે. જોઈએ કેવી રીતે? જેમ કે આપણે જોઈએ ધારો કે આ એક જંગલ જેવું છે, બાયોસ્ફિયર રિઝર્વ છે. એક નદી આવે છે કેન, એક નદી આવે છે બેતવા, આ રીતે જાય છે. હવે આ બંને નદીને જોડવી હોય તો શું કરે? એવું નથી કે ચલો આ નદીને આમ વાળીને આમ કરી દઈ, એવી રીતના કરવામાં નથી આવતું હતું. પણ શું કરે કે સપોઝ કે નદી વહે છે તો આની એક કેનાલ બનાવે, અહીંથી કેનાલ બનાવે અને આ બંને નદીઓના પાણીને જોડી દે આ રીતે. તો આ રીતે અલગ અલગ કેનાલ બનાવવામાં આવે અને કેનાલ દ્વારા જોડવામાં આવતા હોય છે. એક પ્રોજેક્ટ છે નદી જોડો પરિયોજના. હવે આપણે આના વિશે થોડું ઘણું જાણતા હોય તો તમને અંદાજ હશે કે ઉત્તર ભારતની જે નદીઓ છે અને દક્ષિણ ભારતની જે નદીઓ છે એની સાથે જોડવાની છે. શા કારણે? તો ઉત્તર ભારતની નદીઓમાં પાણી વધારે છે, 12માસી નદીઓ છે. દક્ષિણ ભારતની નદીઓ છે એમાં પાણી એઝ કમ્પેર ટુ નોર્થ ઇન્ડિયન રિવર ઓછું છે. તો ઉત્તર ભારતની નદીઓના પાણીને દક્ષિણ ભારતમાં ટ્રાન્સફર કરી શકાય એવા ઉદ્દેશ્ય સાથે નદી જોડો પરિયોજના છે એ શરૂ કરેલી છે. હવે બહુ લાંબી પરિયોજના છે કે 1-2 વર્ષ કેમ નથી, આશરે 100 વર્ષ ચાલે એટલી લાંબી પરિયોજના છે. જેમ કે એના વિશે થોડીક માહિતી હજી આપણે ડીપમાં મેળવીએ મિત્રો. આપણું ભારત રહેલું છે. હવે એવું નથી કે ચલો અહીંથી ગંગા નદી આમ વહે છે તો ગંગાને અહીંથી આમ કરીને અહીંયા જોડી દીધી, પછી યમુનાને આમ જોડી દીધી, એમ એક એક નદીને નથી જોડવાની. પણ સપોઝ હમણાં આપણે જોયું કે કેન છે અને બેતવા છે તો આ બંને નદીને અહીંયા જોડી દો, પછી એક કેનાલ બનાવો. અહીંયા ધારો કે ગોદાવરી વહે છે, કૃષ્ણા વહે છે, તો આવી રીતે અલગ અલગ નદીઓ છે. તો આ રીતે આ એક કેનાલ બનાવો અને આ કેનાલને અહીંયા જોઈન કરો. તો આમ ઉત્તર ભારતની જે નદીઓ છે એ નદીઓને પરસ્પર જોડો, પછી કેનાલ દ્વારા દક્ષિણ ભારતની નદીઓને જોડો.
હવે એટલે આપણને મનમાં એવું થાય કે શું તો ગંગાને અહીંથી અહીં લઈ જવાની, યમુનાને આમ લઈ જવાની, તો એક એક નદીને નહીં, પેલા ઉત્તર ભારતની નદીઓ છે એને જોડી દો. આ ઉત્તર ભારતની જે નદીઓ છે આને જોડો, એ જ રીતે પછી દક્ષિણ ભારતની નદીઓને જોડો, અને પછી આ જે ઉત્તર અને દક્ષિણની નદીઓ છે એને આવી રીતે કેનાલ દ્વારા જોડી દો, જેથી કરીને ઉત્તરનું પાણી દક્ષિણમાં ટ્રાન્સફર થઈ જાય. તો યાદ રાખો, એક એક નદીને જોડવાની એવી યોજના હોતી નથી. ખરેખર ઉત્તરની નદીઓને જોડો, એ રીતે દક્ષિણ નદીઓને જોડો, અને પછી કેનાલ દ્વારા પાણીને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એની અંતર્ગત જ આ કેન અને બેતવા નદીને જોડવામાં આવેલ છે. હવે જો એ આખું જોડાણ જે છે એ નેટવર્ક આખું છે એ પણ ક્યાં સ્થિત છે તો કે પન્ના બાષ્પીય રિઝર્વ એટલે કે PRB માં સ્થિત છે. અને નદી કઈ વહે છે? મુખ્યત્વે કેન નદી એક્ઝેક્ટ એના મધ્યમાંથી વહે છે. પન્ના ક્ષેત્ર હજી એક માટે ફેમસ છે, એ છે ડાયમંડ, હીરા ખનન ક્ષેત્ર માટે ફેમસ છે. યાદ રાખજો, જે ભારતમાં સૌથી વધારે હીરા મળતા હોય ને તો પન્ના ક્ષેત્રમાંથી જ મળે છે, પન્ના ડિસ્ટ્રિક્ટમાંથી મળે છે. ઇવન એક જૂનું કંઈક સોંગ પણ છે કે હીરા કો તમન્ના હે કે પન્ના ઉસે મિલ જાય. તો યાદ રાખી લેવું કે હીરા અને પન્ના, મૂવીનું નામ પણ હીરા પન્ના છે. તો હીરા અને પન્ના, તો પન્ના જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી શું મળી આવે છે? ડાયમંડ એટલે કે હીરા મળી આવે છે, એના માટે પ્રસિદ્ધ છે. પન્ના બાયોસ્ફિયર રિઝર્વની સાથે હવે જો હમણાં ડિક્લેર કરવું છે એ દિવસે અથવા તો એની સાથે જ માલદીવનું ફવાહ મુલાઈડી, યાદ રાખજો, ફવાહ મુલાઈડ અટોલને પણ WNBR એટલે કે વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવિષ્ટ કરેલ છે. હવે તરત પ્રશ્ન છે કે અટોલ શું છે? આપણે થોડું ઘણું જાણીએ છીએ કે લક્ષદ્વીપના ટાપુઓ જે છે એ પરવાળામાંથી બનેલા છે. પરવાળા એટલે દરિયાઈ વનસ્પતિ, જેમ કલરફુલ વનસ્પતિ દેખાતી ને, દરિયાઈ જીવ છે જે કલરફુલ હોય છે, તો એ પરવાળા હોય છે. આ પરવાળાથી ટાપુઓ બનતા હોય છે ને, આ 3 અલગ અલગ સ્ટેટ છે, એમાંનું એક છે અટોલ. તો એનાથી તમે જુઓ તો આ જે માલદીવનો જે ફવાહ મુલાઈડ અડુ જે છે એ બનેલું છે, અને એને પણ જે PRB એટલે કે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ છે એની સાથે જ યુનેસ્કોના જે વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ છે એમાં સમાવિષ્ટ કરેલ છે. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાને 1994ની સાલમાં ભારતના 22માં વાઘ અભયારણ્ય, જો 1994ની સાલમાં ભારતના 22માં, હાલ ટોટલ આશરે 50 અલગ અલગ વાઘ અભયારણ્ય રહેલા છે. ઇન્ડિયાની અંતર્ગત 50 જેટલા વાઘ અભયારણ્ય છે. તો એની અંતર્ગત તમે જો તો પન્ના બાયોસ્ફિયર છે એ ભારતનું 1994ની સાલમાં 42મું વાઘ અભયારણ્યના રૂપમાં પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. એટલે કે 1994 સાલમાં એ 22મું વાઘ અભયારણ્ય છે એ સ્થાપિત થયું હતું. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, જો મિનિસ્ટ્રીનું નામ યાદ રાખી લેજો, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એના દ્વારા 2011ની સાલમાં બાયોસ્ફિયર રિઝર્વના રૂપમાં અધિસૂચિત કરવામાં આવેલ હતું. એને 2011ની સાલમાં બાયોસ્ફિયરના રૂપમાં અધિસૂચિત કર્યું હતું અને અત્યાર જેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. 2020ની સાલમાં યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ એટલે કે MAB છે એમાં પણ એને સમાવિષ્ટ કરેલ છે. તો જો એના માટે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણી પાસે એક્ટિવ થઈ ગઈ છે કે 2011માં એને તમે જો તો અધિસૂચિત કરેલો હતો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા, અને 2020માં તે યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ છે MAB એના રૂપમાં પણ એમાં સમાવિષ્ટ કરેલું હતું. તો મિત્રો પન્ના બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલ છે અથવા એની જે વિશેષતા છે એ હવે આપણે ક્લિયર કરી લીધી છે. એના પછીનો મુદ્દો જોઈએ, INS વાગીર શા માટે કરંટમાં છે? તો તાજેતરમાં ભારતીય નૌસેનાની કલવરી, યાદ રાખજો, નૌસેનાની જે કલવરી શ્રેણી છે એની 5મી ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાગીરને મુંબઈના મઝગાવ ડોક પરથી લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવેલ છે કે ભારતીય નૌસેનાની કલવરી શ્રેણીની 5મી ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાગીરને મુંબઈના મઝગાવ ડોક પરથી લોન્ચ કરવામાં આવેલ છે. આ શ્રેણી જે છે એ અન્ય સબમરીન INS કલવરી, જો આ શ્રેણી એટલે કલવરી જે શ્રેણી છે એની અલગ અલગ ઘણી બધી સબમરીન છે. એમાંની એક છે INS કલવરી પોતે, INS ખંડેરી છે, INS કરન છે, અને INS વેલા છે, અને INS વાઘસીર છે. તો ઓલરેડી આ પ્રકારે તમે જો તો અલગ અલગ એની જે સબમરીન શ્રેણીઓ છે રહેલી છે, શ્રેણી અંતર્ગત સબમરીન રહેલી છે. કલવરી શ્રેણી સબમરીન વિશે આપણે જોયું કે ભાઈ કલવરી શ્રેણીની સબમરીન છે આ INS વાગીર, જેને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ શ્રેણીની સબમરીન વિશે માહિતી મેળવીએ મિત્રો. સબમરીનની આ શ્રેણીમાં ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે. ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન સિસ્ટમ
હોય છે, એટલે કે ડીઝલનો યુઝ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવતી છે, પછી ટ્રાન્સફર ને બધું કરવામાં આવતું હોય છે. તો યાદ રાખો ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે. તે મુખ્ય રૂપે આક્રમણ કરવા વાળી અથવા તો હન્ટર કિલર સબમરીન હોય છે. ખાસ કરીને યુઝ શું થાય છે એને હાઇલાઇટ કરી નાખજો મિત્રો, આક્રમણ કરવા વાળી છે. જ્યારે દુશ્મન દેશની જે નેવલ શિપ હોય, અલગ અલગ શિપ એની હોય, તો એના ઉપર એટેક કરવો હોય એના માટે ખાસ આનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જેને હન્ટર કિલર પણ કહે છે. એટલે કે કીધું ને એ પ્રમાણે શત્રુ નૌસેના જહાજને લક્ષિત કરવા અને તેને નષ્ટ કરવા માટે ખાસ કરીને ડિઝાઇન કરેલી હોય છે, જેથી કરીને તમે જો કે શત્રુ કોઈ શિપ હોય આપણા વિસ્તારમાં આવી જાય તો એના ઉપર એટેક કરવું હોય તો એના માટે સ્પેશિયલી આ શ્રેણી છે એ ડિઝાઇન કરેલી છે. તેનો ઉપયોગ એન્ટી વોરશિપ અને એન્ટી સબમરીન અભિયાન એની સાથે જ ખુફિયા જાણકારી મેળવવા માટે થઈ શકે, એટલે કે એની પાસે સ્ટીલ્થ કેપેસિટી પણ હશે, છુપાવવાની ક્ષમતા પણ રહેલી હોય છે. નિગરાણી કરવા માટે એટલે જાસૂસી માટે એની સાથે સમુદ્રી માઇન પાથરવામાં થાય છે. સમુદ્રી માઇન, આ ફોટો તમે જો, આ સમુદ્રી માઇન પાથરેલી છે. માઇન તમને અંદાજ હશે, ઘણા બધા મૂવીમાં જોયેલું પણ હોય કે આ બોર્ડર હોય ને, બોર્ડર પાસે જમીનમાં ખાડો ખોદીને આમ બોમ્બ જેવું દાટેલું હોય, જેનો એના ઉપર પગ આવે તો ફાટી જાય. અથવા તો તમે જો એકદમ પતલા પતલા તાર કરેલા હોય, આ રીતે બાંધેલું હોય કે તાર ભાઈ એના ઉપર ખેંચાઈ જાય, એમ પગેથી આમ પગ હોય એમ ખેંચાઈ જાય જોરથી, તો શું થાય કે ભાઈ તાર દબાઈ જાય એટલે બોમ્બ ફૂટી જાય. તો એ શું હોય છે, એક પ્રકારના શું હોય છે, માઇન હોય. તો એ જ રીતે સમુદ્રમાં પણ માઇન પાથરેલા હોય છે. આ રીતે તમે જો, આ રીતે માઇનિંગ હોય, જ્યાંથી અહીંથી સપોઝ કે સડનલી એક સબમરીન પસાર થાય અને આ થોડું ઘણું પણ અડી જાય અને તરત જ ફાટી જશે, સબમરીન છે એ તૂટી જાય. તો આ રીતે સમુદ્રી માઇન પાથરવામાં પણ આ સબમરીનનો યુઝ થાય છે. આ સબમરીનને પ્રોજેક્ટ 75 એક છે એના અંતર્ગત નેવીનો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ 75 એના અંતર્ગત નિર્મિત કરેલ છે, તથા તેની ડિઝાઇન સ્કોર્પિયન શ્રેણીના સબમરીનને આધારિત રહેલી છે. તેનો ઉપયોગ આપણે જોયું, ખાસ કરીને હવે જોઈએ મિત્રો, તેનું નિર્માણ હવે બનાવેલ કોને છે, તો તેનું નિર્માણ મુંબઈમાં સાર્વજનિક ક્ષેત્રની એક શિપ બિલ્ડર મઝગાંવ ડોક લિમિટેડ, જો યાદ રાખો મઝગાંવ ડોક લિમિટેડ એટલે કે MDL દ્વારા કરવામાં આવેલ છે. સાર્વજનિક ક્ષેત્રની શિપ બિલ્ડર એટલે કે સાર્વજનિક પબ્લિક સેક્ટરનું એક શિપ બિલ્ડિંગ આખી ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય કંપની રહેલી છે, લિમિટેડ કંપની છે મઝગાંવ ડોક લિમિટેડ MDL. એના દ્વારા આ જે નેવલ શિપ છે એનું નિર્માણ, આ સબમરીન છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે નામકરણ આપણે શું ને, કલવરી છે, વાગીર છે, ખંડેરી છે, કરંજ, તો નામકરણ કેવી રીતે, તો એનો અર્થ શું છે, ઘણી વખત મિત્રો આ પણ પૂછી લીધેલું છે કે ભાઈ કલવરી એટલે શું, શા માટેનું એવું નામ આપવામાં આવ્યું છે. તો કલવરી છે ને એ ટાઈગર શાર્ક જે આવે છે એનું નામ છે, એના ઉપરથી આપવામાં આવ્યું છે. INS વાગીર આપણે કીધું ને, તો વાગીર એટલે શું થાય, એનું નામ એક શિકારી સમુદ્રી પ્રજાતિ સેન્ડ ફિશ પરથી રાખવામાં આવ્યું છે. આ ખાસ કરીને ઇન્ડિયન ઓશન જે છે આપણું હિન્દ મહાસાગર એમાં જોવા મળે છે. એક શિકારી સમુદ્રી પ્રજાતિ સેન્ડ ફિશ, એના ઉપરથી એનું નામ છે INS વાગીર રાખવામાં આવેલું છે. ખંડેરી, તો એ નામ કેવી રીતે આવ્યું, તો કે છત્રપતિ જે શિવાજી છે એના દ્વારા એક ટાપુ ઉપર કિલ્લાનું નિર્માણ કરાયું હતું, કિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી દ્વારા નિર્મિત એક દ્વીપ કિલ્લો એટલે કે ચારે બાજુ શું હશે, પાણી હશે ને વચ્ચે એનો કિલ્લો છે, તો આ પ્રકારનો દ્વીપ કિલ્લો છે એનું નામ હતું ખંડેરી. એના ઉપરથી આજે સબમરીન છે એનું નામ પર શું રાખવામાં આવ્યું છે, INS ખંડેરી, જેમાં તેઓની નૌસેનાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તો એ જ વસ્તુની યાદગારી માટે તમે જો તો INS ખંડેરી નામ આપવામાં આવેલ છે. એના પછી છે INS કરંજ, તો એ શા માટે નામ આવ્યું છે, તો કે મુંબઈના દક્ષિણમાં એક ટાપુ આવેલ છે અને એનું નામ છે કરંજ. મુંબઈનો જે દક્ષિણ ભાગ છે એની નજીક એક ટાપુ આવેલ છે અરબ સાગરમાં, એનું નામ છે, દ્વીપનું નામ છે કરંજ, તો એના ઉપરથી નામ અપાયું છે INS કરંજ. તો તમે જો આ પ્રકારે એના નામની બધું અપાતું હોય છે. એના પછી મિત્રો મુદ્દો છે કે સરના ધર્મ વિશે. સરના આદિવાસી માટે ઝારખંડમાં પૃથક ધાર્મિક કોડ, ખાસ કરીને અત્યારે ઝારખંડ રાજ્યનો ઉલ્લેખ કરેલો છે. શા માટે કરંટમાં છે, શું એવો મુદ્દો છે આપણે જોઈએ. તાજેતરમાં ઝારખંડ સરકાર દ્વારા સરના ધર્મને માન્યતા આપવા અને 2021ની વસ્તી ગણતરીમાં એક પૃથક કોડના રૂપમાં સંમિલિત કરવા માટે આ પ્રસ્તાવ છે પસાર કર્યો છે, જેને કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવ્યું છે. એટલે કે શું થયું કે ઝારખંડ ગવર્મેન્ટ જે છે, ઝારખંડની જે વિધાનસભા છે ત્યાં એક નવા ધર્મ
જેનું નામ છે સરના. એને પારિત કરવા માટે, એને એઝ અ ધર્મ તરીકે માન્યતા આપવા માટે એની વિધાનસભામાંથી પસાર થઈ ગયું બિલ, અને અત્યારે એને ક્યાં મોકલેલું છે? કેન્દ્ર સરકાર પાસે મોકલેલું છે. 2021 ની વસ્તી ગણતરીમાં એક નવો પૃથક કોડ ઉમેરવો છે. આ બાબતને ધ્યાનમાં રાખી અને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. સરના ધર્મ વિશે જોઈએ. સરના ધર્મના વિશ્વાસનું મૂળ તત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈનને યાદ રાખજો. સરના ધર્મનું જે વિશ્વાસનું જે મૂળ તત્વ છે ક્યાં રહેલું છે? તો કે જળ, જંગલ અને જમીન છે. મૂળ તત્વ શું છે? જળ, જંગલ અને જમીન છે. અને તેના અનુયાયી જે છે, એટલે કે જે ધર્મને ફોલો કરે છે, એ વૃક્ષ અને પહાડીઓની પૂજા કરે છે, એટલે કે કુદરતને માને છે. જળ, જંગલ અને જમીન એના મૂળ તત્વ છે સરના ધર્મના, અને એના જે ફોલોવર છે, અનુયાયી છે મિત્રો, એ વૃક્ષો અને પહાડીઓ જે છે એની પૂજા કરે છે તથા વન ક્ષેત્રની રક્ષા કરવામાં વિશ્વાસ કરે છે. એટલે કે જે જંગલ રહેલું છે એની રક્ષા કરવી એનું ધર્મ માને છે, એનો કહી શકે કે એમાં એને રક્ષા કરવામાં એ વિશ્વાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે 2011 ની જે વસ્તી ગણતરી હતી એમાં સંપૂર્ણ દેશમાં આશરે 50 લાખ આદિવાસીઓએ પોતાના ધર્મને સરના ઘોષિત કર્યો હતો. જો સમજો, 2011 માં જ્યારે વસ્તી ગણતરી થઈ ને ત્યારે આખા દેશની અંતર્ગત આશરે 50 લાખ આદિવાસીઓએ પોતાનો જે ધર્મ છે ને એ સરના ઘોષિત કર્યો હતો કે અમારો ધર્મ સરના ધર્મ છે. એટલે કે અમે જળ, જંગલ અને જમીન જે છે એના મૂળ તત્વને માનીએ છીએ, અને ખાસ કરીને તમે ફોલોવર જે છે એ વૃક્ષો પહાડીની પૂજા કરીએ છીએ, અને વન ક્ષેત્રની રક્ષા કરવી એ અમારો વિશ્વાસ રહેલો છે, એ અમારું ફરજ અમે માનીએ છીએ. આ પ્રકારે અમે સરના ધર્મને ફોલોવર છીએ. આ પ્રકારે આશરે 50 લાખ આદિવાસીઓએ સરના ધર્મને ઘોષિત કર્યો હતો. પરંતુ 2011 ની વસ્તી ગણતરીમાં આવો કોઈ કોડ હતો નહીં. પ્રશ્ન, કોડ શું છે? તો એક પ્રકારનો ધર્મ છે કે ભાઈ તમે આ ધર્મને ફોલો કરો છો, આ ધર્મને ફોલો કરો છો, તો એ કોડ રહેલો છે. તો આવો કોઈ કોડ હતો જ નહીં. વિવાદનો વિષય, શા માટે અત્યારે વિવાદ ઉત્પન્ન થયો છે આના કારણે? તો જો આ ધર્મને માનવા વાળા કેટલાય આદિવાસીઓ પછીથી, જો આપણે જોયું કે 2011 માં આ પ્રકારનો કોઈ સ્પેશિયલ કોડ હતો નહીં, તો ધીરે ધીરે તમે જો તો આ ધર્મ એટલે કે સરના ધર્મને માનવા વાળા ઘણા બધા આદિવાસીઓ પોતાનો ધર્મ પરિવર્તન કરી અને ઈસાઈ બની ગયા છે. હાલ ઘણા બધા એમાંથી ઈસાઈ બની ગયા છે. રાજ્યની કુલ વસ્તીના, એટલે કયું રાજ્યની વાત કરીએ છીએ અત્યારે? સ્પેશિયલી ઝારખંડની વાત કરીએ છીએ. તો ઝારખંડની જે કુલ વસ્તી છે એના આશરે 4% થી વધુ ઈસાઈ રહેલા છે, જેમાં અધિકાંશ આદિવાસી છે. એટલે કે પોતાનો જે ધર્મ છે એ ધર્મ પરિવર્તન કરીને એ ઈસાઈ બની ગયા છે. આમાં વાંધો નથી, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે મિત્રો? જો વિવાદ એ છે કે ધર્મ પરિવર્તિત કરી ઈસાઈ બનેલા જે પણ આદિવાસીઓ છે, જે પહેલા શું કરતા તો કે સરના ધર્મને ફોલો કરતા, અને પાછા એ આદિવાસી છે, પછી શું કર્યું? ધર્મ પરિવર્તન કરીને શું બન્યા છે? ઈસાઈ બની ગયા છે. તો આ જે અલ્પસંખ્યક છે એના રૂપમાં આરક્ષણનો લાભ લઈ રહ્યા છે. જો સમજો, એક તો ઈસાઈ ધર્મ છે અલ્પસંખ્યકમાં આવે છે, તો એને આરક્ષણ આપવામાં આવે છે. આરક્ષણ આપવામાં આવે છે. તો આજે આદિવાસીઓ છે ઈસાઈ બની ગયા, એટલે આનો ફાયદો લે છે, આનો પણ ફાયદો લે છે, પ્લસ એ અનુસૂચિત જનજાતિમાં આવે છે, અનુસૂચિત જનજાતિમાં આવે તો એનો પણ ફાયદો લે છે. તો બંને રીતે લાભ લે છે કે આદિવાસીમાં આવે છે એટલે એનો ફાયદો છે અનુસૂચિત જનજાતિ તરીકે, અને ઈસાઈ ધર્મના આવે છે જે માઇનોરિટી હોય છે તો એનો પણ એ ફાયદો લે છે આરક્ષણનો. તો તમે જુઓ તો જે પણ સરના ધર્મના આદિવાસીઓ છે પોતાનું ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બન્યા છે, એ બંને રીતે ફાયદો લે છે. આ મુખ્ય જે છે વિવાદનો વિષય રહેલો છે. હવે આમાં હજી આગળ જોઈએ તો સરના ધર્મનું પાલન કરનાર આદિવાસીઓનું માનવું છે, આપણે શું કે આમાંથી ઘણા બધા છે આદિવાસી છે ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બની ગયા છે, પણ બાકીના જે સરના ધર્મને માનવા વાળા આદિવાસીઓ છે એનું માનવું એવું છે, એ અનુસૂચિત જનજાતિઓને મળવાના લાભ જે છે એ માત્ર આ લોકોને જ મળવા જોઈએ જે સરના ધર્મને ફોલો કરી રહ્યા છે. જે પણ ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બની ગયા છે એને અનુસૂચિત જનજાતિ એટલે કે જે આદિવાસી શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ રહેલી છે, એસટી આપણે કહીએ છીએ, એને જે પણ સ્પેશિયલી અધિકાર આપવામાં આવે છે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન એના વિકાસ માટે બંધારણમાં પણ વાત કરી છે કે ભાઈ એના વિકાસ માટે રાજ્ય છે સ્પેશિયલ અલગ જોગવાઈ કરી શકે છે. તો એ પ્રકારે એને જે સ્પેશિયલ અધિકાર આપવામાં આવ્યા છે મિત્રો, એટલે આ લોકોની ડિમાન્ડ એવી છે કે એ સ્પેશિયલ અધિકાર માત્ર ને માત્ર જે સરના ધર્મના લોકો છે એને જ મળવો જોઈએ. જે પણ સરના ધર્મના આદિવાસી હતા એ હવે ટ્રાન્સફર થઈ ઈસાઈ બની ગયા છે તો એને આરક્ષણ આપવું.
આરક્ષણ આપો, પણ કેવી રીતે? તો કે અલ્પસંખ્યકના રૂપમાં આરક્ષણ આપો. એને જે પણ તમે જુઓ કે ભાઈ માઇનોરિટીમાં આવે છે, અનુસૂચિત જનજાતિમાં આવે છે, એના અધિકાર હવે આપવા જોઈએ નહીં. તો મિત્રો ફરી એકવાર મુદ્દાને સમજી લો એટલે ક્લિયર થઈ જશે. મૂળ એ શું છે? તો કે આદિવાસી જનજાતિ છે. હવે એ કયા ધર્મને ફોલો કરે છે? તો કે સરના ધર્મને માને છે. આ પ્રકારનો કોઈ 2011 ની વસ્તી ગણતરીમાં હતો નહીં. તો ધીરે ધીરે આ લોકો છે એમાંથી ઘણા બધા છે ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બની ગયા, જેને સ્પેશિયલ અલ્પસંખ્યકના રૂપમાં અધિકાર આપવામાં આવેલ છે, અને આને અનુસૂચિત જનજાતિના રૂપમાં અધિકાર આપવામાં આવેલ છે. ધારો કે 100 જણા છે, આ 100 માંથી 30 જણા છે એ ઈસાઈમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ જે 30 જણા છે એ અલ્પસંખ્યકનો લાભ લે છે અને અનુસૂચિત જનજાતિનો પણ લાભ લે છે. એટલે બાકીના અહીંયા કેટલા વધ્યા? 70, જે માત્ર ને માત્ર સરના ધર્મને ફોલો કરે છે. તો 70 લોકોનું માનવું એવું છે કે આ જે પણ ધર્મ પરિવર્તન કરી અને ઈસાઈ બની ગયા છે 30 લોકો, એને અલ્પસંખ્યકનો અધિકાર આપવો, પણ એ હવે અનુસૂચિત જનજાતિમાં રહ્યા નથી, તો એ અધિકાર આપવો જોઈએ નહીં. અને એનો જે ધર્મ છે સરના, એને એક નવો કોડ તરીકે માન્યતા આપો. તો આ પ્રકારે ડિમાન્ડ રહી છે અને વિરોધ અત્યારે થઈ રહ્યો છે. પૃથક કોડની આવશ્યકતા શું, જરૂરિયાત છે એટલી બધી? જો રાજ્ય સરકારના આદિવાસીઓની વસ્તી વર્ષ 1931માં કુલ વસ્તીના 38.3% હતી. 1931માં ઝારખંડની જેટલી વસ્તી છે એ વસ્તીના 38.3% કોણ હતા? આદિવાસીઓ હતા, જે 2011માં 26.02 થઈ ગયા. એટલે બાકીના શું છે? ઈસાઈમાં કન્વર્ટ થયા છે. તો તમે જુઓ કે આદિવાસીઓની જે સંખ્યા છે એ સતત જે છે એ ઘટી રહી છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે એ બીજા રાજ્યમાં કામ માટે વયા ગયા હોય. એટલે કે આ રાજ્યમાં સપોઝ કે આ ઝારખંડની વાત કરીએ છીએ આપણે, તો ઝારખંડ છોડી અને અન્ય રાજ્યમાં એક કામ કરવા અર્થે જતા રહ્યા હોય. સપોઝ કે ધારો કે એ આવે છે રાજસ્થાનની અંતર્ગત, ઝારખંડથી છોડી અને રાજસ્થાનમાં જે અલગ અલગ સ્ટોનના એના ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એમાં કામ કરવા આવે છે. તો હવે ઝારખંડના આદિવાસી રાજસ્થાનમાં આવી ગયા, તો ત્યાં એને એઝ તમે જુઓ તો ભાઈ વસ્તી ગણતરીમાં સમાવેશ કર્યા હતા નહીં, સમાવેશ કરવામાં આવતા નથી. અન્ય રાજ્યમાં તેની ગણતરી જનજાતિના રૂપમાં થતી નથી. કીધું ને એ પ્રમાણે કે ભાઈ અહીંયા સપોઝ કે રહેલા હોય તો એની જે જનજાતિ જે છે, સપોઝ કે આ ઝારખંડ હોય ને રાજસ્થાન છે, ઝારખંડમાંથી ધારો કે 100 આદિવાસીઓ જે છે એ કામ કરવાના બહાને અથવા કામ કરવાના અર્થે રાજસ્થાનમાં જાય છે, તો રાજસ્થાનમાં જે છે એને ત્યાં એ 100 જણાને અનુસૂચિત જનજાતિના રૂપમાં સ્વીકારવામાં આવતા નથી. તો ઓલરેડી એની સંખ્યા શું છે કે 38% હતી, એમાંથી 26.2%, એટલે કે ધીરે ધીરે એમાં ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી છે. તો એક મુદ્દો એનું કારણ આ પણ રહેલું છે. માટે એક પૃથક કોડ સરના આદિવાસીઓને વસ્તી ગણતરીમાં સમાવેશ થવાને સુનિશ્ચિત કરે છે. સપોઝ કે આ પ્રકારે ઝારખંડના જનજાતિ હોય એ કોઈ પણ અન્ય રાજ્યમાં થાય છે, તો વોટેવર ઝારખંડ સિવાય કોઈ પણ રાજ્યની જે જનજાતિ હોય જે સરના ધર્મને ફોલો કરે છે, સપોઝ કે એ જે છે લોકો અન્ય જગ્યાએ કામ કરવા અર્થે જાય છે, કે વસ્તી ગણતરીમાં આ પ્રકારનો સરના નામનો અલગ કોડ હશે, તો એમાં પોતાને નોટ કરી શકે હા ભાઈ અમે આ સરના ધર્મને ફોલો કરીએ છીએ, જેથી એની સંખ્યા છે જે સુનિશ્ચિત રહી શકે. તો આ પ્રકારની ડિમાન્ડ રહેલી છે. પૃથક કોડ કેટલા અંશે યોગ્ય છે, આ ડિમાન્ડ કેટલા અંશે યોગ્ય છે આપણે એ પણ જોઈએ. 1971 થી 51 વચ્ચે વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે એક પૃથક કોડ સમાવેશ કરવામાં આવતો. જો પહેલી વાર કરવામાં આવશે અથવા પહેલી વાર આવી માંગણી છે એ વસ્તુ નહીં આવે, અથવા તો પહેલી વાર છે નહીં, ઓલરેડી 1971 થી અથવા 51 થી 71 નો જે વચ્ચેનો ગાળો હતો એ સમય દરમિયાન આવો પૃથક કોડ આદિવાસીઓ માટે સ્પેશિયલી હતો. પરંતુ 1961 થી 62, એટલે કે તમે જો અહીં મિસ્ટેક છે મિત્રો, અહીં 31 આવશે, 31 થી 51 વચ્ચે વસ્તી ગણતરીમાં આવો આદિવાસી માટે કોડ હતો. પરંતુ 51 પછી જ્યારે નવી વસ્તી ગણતરી કરવામાં આવશે એટલે 1961 ની સાલ હશે, તો 1961-62 માં તમે જુઓ તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, આ પ્રકારના કોડને દૂર કરવામાં આવ્યા. એટલે કે 1951 સુધી આ પ્રકારનો આદિવાસીઓ માટે એક સ્પેશિયલ કોડ હતો, જેને પછી 1961 ની જે વસ્તી ગણતરી થઈ એ સમયે દૂર કરવામાં આવ્યો. વિશેષજ્ઞો છે એનું માનવું એવું છે કે જ્યારે સંપૂર્ણ વિશ્વમાં પ્રદૂષણને ઘટાડવા ઉપર વાત થઈ રહી છે અથવા તો પર્યાવરણની રક્ષા પર ધ્યાન દેવાઈ રહ્યું છે મિત્રો, તેવામાં સરના ધર્મનો જે દરજ્જો આપવો એ દૂરદર્શી નિર્ણય હશે. શા માટે? એનું મૂળ તત્વ શેમાં રહેલું છે? તો કે જળ છે, જંગલ છે,
એનો શેમાં વિશ્વાસ કરે છે? તો કે વનોની રક્ષા કરવી, જંગલ એટલે કે વન અને પહાડોની પૂજા કરે છે. તો આ તમે જો કુદરત ઉપર ફોલો છે, કુદરતને વધારે માન આપે છે. એટલે જે પણ વિશેષજ્ઞો છે એનું માનવું એ છે કે સપોઝ કે સરનાથ તરીકે અલગ ધર્મ અથવા તો અલગ કોડ બનાવવામાં આવશે તો એ કોડ જે છે એ દૂરદર્શી નિર્ણય હશે કે સ્પેશિયલી લોકોને તમે કહી શકાય કે એના માટે અલગ જોગવાઈ કરેલી છે, એના માટે સ્પેશિયલ કંઈક રાઇટ્સ આપવામાં આવશે તો જેથી કરીને એના જે અધિકાર રહેલા છે, એના જે ફોલોઅર્સ છે, જેમાં વિશ્વાસ કરે છે એને વિશ્વાસને જાળવવામાં આવશે, એના ઉપર ધ્યાન દેવામાં આવશે તો લાંબા ગાળે સારું પરિણામ છે મળી શકશે. સીધું દેખાય છે કે વનોની રક્ષા કરવી અને આપણે શું કહીએ છીએ? પ્રદૂષણ ઘટાડવું છે અને પર્યાવરણની રક્ષા કરવી છે તો સૌથી મહત્વનું સાબિત થઈ શકશે. તો આ પ્રકારે તમે જો તો ઘણા જે વિશેષજ્ઞો છે એનું માનવું છે કે દૂરદર્શી નિર્ણય હોઈ શકે છે, કારણ કે આ ધર્મનું મૂળ તત્વ પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા કરવાનું રહેલું છે. તેઓની ભાષા અને ઇતિહાસનું સંરક્ષણ પણ આદિવાસીઓથી જોડાયેલું એક મહત્વપૂર્ણ પક્ષ છે કે ભાઈ એની જે આપણે જાણીએ છીએ ઓલરેડી એના અધિકાર આપવામાં આવેલા છે કે એની જે પણ ભાષા હોય અથવા તો જે ઇતિહાસ એનું સંરક્ષણ કરવું. જો કેન્દ્ર નવા સરના કોડને મંજૂરી આપશે, હવે આપણે જોયું કે ઝારખંડ ભાઈ પસાર કરી એના વિધાનસભામાંથી પસાર કરી અને કેન્દ્ર સરકાર પાસે મોકલેલ છે. સપોઝ કે આ પ્રકારે કેન્દ્ર છે નવા કોડની મંજૂરી આપે છે કે હા ભાઈ નવો કોડ બનશે તો 2021 ની જે વસ્તી ગણતરી થવા વાળી છે એમાં નવા ધર્મને સ્થાન મળશે અને કયો હશે? તો કે સરના કોડ છે એ રહેલો હશે. હાલની જે વસ્તી ગણતરી એટલે કે 2011 ની આપણે વાત કરીએ તો એમાં નાગરિકને માત્ર 6 ધર્મ, જો યાદ રાખજો 6 ધર્મ, હિન્દુ, ઈસાઈ, ઇસ્લામ, શીખ, બૌદ્ધ અને જૈન, આમાંથી કોઈ એકને પોતાનો ધર્મ છે ઘોષિત કરવાનો હોય છે. તો તમે જો 2011 છે વસ્તી ગણતરી થઈ હતી એમાં આ 6 ધર્મ છે એને કોઈ પણ નાગરિક છે ઘોષિત કરી શકે હું આ ધર્મનો ફોલોવર છું. સપોઝ કે કેન્દ્ર સરકાર પરમિટ આપશે તો 7મો ધર્મ એડ થશે, એ હશે શરના. તો જેને આખો ઇસ્યુ રહેલો છે. મિત્રો આના ઉપર આપણે પૂરેપૂરી વાત કરી કે કેટલા અંશે યોગ્ય છે અથવા એના કયા કયા પક્ષ હોઈ શકે, ઉમેરવો કે ન ઉમેરવો એના ઉપર. એના પછીનો મિત્રો અગત્યનો જે મુદ્દો રહેલો છે એ છે અમૂર બાઝ. શા માટે કરંટમાં છે જોઈએ તો મણિપુર રાજ્ય સરકાર જે છે, રાજ્ય યાદ રાખજો મણિપુર રાજ્ય સરકારે સતર્કતા જાળવવા અમૂર બાજોના સંરક્ષણ અંગે એક જાગૃતિ અભિયાન છે શરૂ કર્યું છે. એટલા માટે આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. મણિપુર રાજ્ય સરકારે આખો જે કહેવાય કે આને સતર્કતા એટલે કે આના જે રહેણાંક છે અથવા તો એના જે વિસ્તાર છે એની સંખ્યા છે એ જળવાઈ રહે એના માટે આખું એક અભિયાન શરૂ કર્યું છે. જોઈએ એના વિશે અમૂર બાઝ વિશે જોઈએ તો ખાસ કરીને એ વિશ્વનું સૌથી લાંબુ અંતર એટલે કે યાત્રા કરવાવાળું પક્ષી છે. મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો સાબિત થશે કે વિશ્વનું સૌથી લાંબુ અંતર કાપવાવાળું અથવા તો સૌથી લાંબી યાત્રા કરવાવાળું પક્ષી કયું છે? તો યાદ રાખો અમૂર બાઝ છે. અમૂર બાઝ રહેલું છે જે પોતાના પ્રજનન અને શીતકાલીન વિશ્રામ સ્થળના મધ્ય યાત્રા કરતા પ્રતિ વર્ષ ઓછામાં ઓછું 20,000 કિલોમીટર અંતર કાપે છે. ઓછામાં ઓછું 20,000 કિલોમીટર અંતર કાપે છે. વિચાર કરો તો વિશ્વનું બીજું એકય પક્ષી આટલું વધારે અંતર કાપતું નથી. એટલે કે સૌથી લાંબુ અંતર કાપવાવાળું પક્ષી કયું થઈ જશે? અમૂર બાઝ. ક્યાંથી ક્યાં જાય છે? તો કે શીતકાળમાં પ્રવાસ કરતા તે સર્બિયા અને ચીનથી લઈને દક્ષિણ આફ્રિકા તરફ પોતાનો પ્રવાસ માર્ગમાં પૂર્વોત્તર ભારતમાં વિશ્રામ કરે છે. એટલે તો આપણે કીધું ને મણિપુર, જુઓ આખો એનો મેપ સમજી લઈએ. આ તો આપણું ભારત થાય છે, આ રીતે આપણું ભારત આવશે, આ ઉત્તર પૂર્વના સ્ટેટની આ વિયેતનામની બધું આવે છે, આ તો ચીન ને પછી અહીં આફ્રિકા ખંડવાળો વિસ્તાર આવે છે. આ રીતે આ દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર આવે, આપણું નોર્થ ઇસ્ટ સ્ટેટ આવે, આ સાઇબેરિયા કહીને આપણે સાઇબેરિયા ચીન વાળો વિસ્તાર આવે. તો સર્બિયાથી આ રીતે આમ ટર્ન મારી આ જે નોર્થ ઇસ્ટ છે ને આપણું ત્યાં વિશ્રામ કરવા ઉભા રહીએ છીએ, થાક ખાવા ઉભા રહીએ છીએ. હવે એમ ના સમજતા કે 20,000 કિલોમીટર ઓછામાં ઓછું લખ્યું હતું એટલે 20,000 કિલોમીટર નોન સ્ટોપ ઉડશે એટલું બધું ન હોય. વચ્ચે શું હોય કે ભાઈ સ્ટોપ લેતા હોય ને પછી અહીંયા આવતા હોય તો અહીંયા સ્ટોપ લે છે અને પછી ઉડીને પાછા અહીંયા આવે છે. તો આ પ્રકારે તમે જુઓ તેનો આખો પ્રવાસનો માર્ગ રહેલો છે. એમાં જે પૂર્વોત્તર ભારત છે, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે, એમાં એ વિશ્રામ કરે
છે, જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. હવે ત્યાં વિશ્રામ કરે છે એ અર્થે એને નુકસાન ન થાય એટલા માટે ભાઈ મણિપુર રાજ્ય સરકારે એના સંરક્ષણ માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. એ વખતે તમે જો ને વિશ્રામ સમય આવે તો ઘણા બધા શિકારીઓનો શિકાર કરી લે છે ને એ રીતે કરે છે, વેચી દેતા હોય છે. તો એ ના કરે એટલે કે એની જાળવણી થાય એ અર્થે આખું જે મુદ્દો છે સતર્કતા જાગૃતિનો એ મણિપુર રાજ્ય સરકાર છે ચલાવી રહી છે. એની સાથે IUCN સ્ટેટે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના પ્રમાણે સ્થિતિ શું છે તો કે લીસ્ટ કન્સર્ન રહેલી છે. તો મિત્રો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું એ અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો જેથી એ પણ એનો લાભ લઈ શકે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.